સુરત શહેરમાં વધુ એક હત્યાનો ઉમેરો થયો છે। ચોક બજાર કોઝવે પાસે પિતાએ પુત્રની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે। કામ બાબતે ઠપકો આપતા હત્યા કરી હતી। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની એસી તેસી થતી જોવા મળી છે। એક પછી એક હત્યાના બનાવ બની આખું શહેર ધ્રુજી ઉઠ્યું છે। ત્યારે ચોક બજાર વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે। ચોક બજાર કોઝવે પાસે પિતાએ જ તેની પુત્રીની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે। પિતાએ પુત્રીને કામ બાબતે ઠપકો આપતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને જોતજોતામાં ગુસ્સામાં આવી જઈ પિતાએ પુત્રીને માથાના ભાગે કુક્કર મારી દેતા પુત્રી જગ્યા ઉપર ઢળી પડી હતી। પુત્રીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પુત્રીનું મોત થયું હતું। પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। ગત તારીખ 28/11/2024 કલાક 1 થી 2 વાગ્યાના સુમારે સુમન મંગલ આવાસ ભરી માતા ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાપ દીકરી વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થતા જેના બાપે પોતાની દીકરીને કુકર વડે માથા અને મુખ ઉપર ગંભીર ઈજા કરતા સ્મીર હોસ્પિટલમાં પોતાની માતા ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓ સ્મીર હોસ્પિટલમાં આશરે 2 થી 3 વાગ્યાના સુમારે હોસ્પિટલમાં એડમિટ કરેલ। ત્યારબાદ ભોગ બનનાર જે છે એની તપાસ ઇન્વેસ્ટિગેશન ને બધું ચાલુ કરતા ભોગ બનનારની માતા ગીતાબેન પરમારની ફરિયાદ લેવામાં આવેલી અને એતાલીબેન ઉંમર વર્ષ 18 કે જેઓ છૂટક જોબ કરે છે તેઓની બાપ દીકરી વચ્ચે બોલાચાલી થતાં તેઓને એડમિટ કરેલા અને મોડી રાત્રે જે એતાલીબેન છે ઇસ્મીર હોસ્પિટલમાં ડૉક્ટરે એને મરણ જાહેર કરેલા। ત્યારબાદ મરણ હત્યાનો કલમનો ઉમેરો કરવામાં આવેલ અને હાલ આરોપીને અરેસ્ટ કરેલ છે, તપાસ ચાલુ છે। આરોપી જે છે એ ભાડાની રિક્ષા કરી અને રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે। પોતાના સંતાનમાં 2 દીકરા અને 2 દીકરીઓ છે, જેમાંથી બીજા નંબરની દીકરી એતાલીબેન છે, જે બાબતે છેલ્લા 3 મહિનાથી આ બાપ દીકરી વચ્ચે અવારનવાર ઘરકામ બાબતે પ્રોબ્લેમ હતા અને કોઈ પણ ફોન આવતો તો કામ મૂકીને જતી રહે, જે બાબતે બોલાચાલી થયેલી, જેમાં ગઈકાલે ઉશ્કેરાઈ અને પિતાએ પોતાની દીકરીને કુકરના 10 થી 12 ઘા મારી અને હોસ્પિટલમાં એડમિટ કરતા મરણ જાહેર કરેલ।